નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજ્યના 10 શહેરોમાં પારો 42ને પાર, કંડલામાં સૌથી વધુ 45 ગરમી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગુનેગાર મુક્ત બનાવવા 2019માં કાયદો લાવ્યા। હવે ગુનેગાર સભ્યોને ચૂંટણી લડાવવા કાયદો દૂર કરવા ભાજપ કોંગ્રેસનું ભેગું રાજકારણ। મિશન 150નું મેનેજમેન્ટ 2017માં ઓછા માર્જિનથી જીતેલી 20 બેઠકના 15,000 જેટલા મતદાન બૂથ મજબૂત કરી રહ્યું છે ભાજપ। ભ્રષ્ટાચારના નિબંધથી વિવાદ। ટેક્સ્ટબુકમાં ક્યારેય ભ્રષ્ટાચાર ભણાવ્યો નથી, પરંતુ બોર્ડની પરીક્ષામાં નિબંધ પૂછ્યો। વધુ એક નિર્ણય બદલાયો। પશુ અંકુશ કાયદાનો હાલ અમલ નહીં। ગરમ સૂકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી ગયો છે। તેમાંય અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગુરુવારે ગરમ સૂકા પવનોની સાથે પવનની ગતિ 10 કિલોમીટરથી ઘટીને 3 કિલોમીટરે પહોંચતા છેલ્લા 10 વર્ષમાં વર્ષ 2019 પછી એટલે કે 3 વર્ષ બાદ ગરમીનો પારો 43.0 ડિગ્રીની વધુ નોંધાયો હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવે છે। આગામી 24 કલાક દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત રહ્યા બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે। અમદાવાદમાં છેલ્લા 10 વર્ષો દરમિયાન વર્ષ 2019માં 5, 29 અને 30 એપ્રિલે ગરમીનો પારો 43 ડિગ્રીની વધુ, જ્યારે મોટે ભાગે 28, 29 અને 30 એપ્રિલે અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું છે। દેશમાં આ વર્ષે ગરમીએ નવા રેકોર્ડ બનાવી રહી છે। વધતા તાપમાન વચ્ચે મનુષ્ય અને પશુ પંખીઓ તો પરેશાન છે જ, પરંતુ તેની અસર ફળો પર પણ પડી રહી છે। દ્રાક્ષનો પાક પણ આકરા તાપથી ઝડપથી ખરાબ થઈ રહી છે। ત્યારે નાસિકના ખેડૂતોએ પોતાની દ્રાક્ષને અકળવનારી આવી ગરમીથી બચાવવા માટે અનોખો નુસ્ખો અજમાવ્યો છે। નિફાડ તાલુકાના વિંચુર ગામના ખેડૂતે પોતાના દ્રાક્ષના બગીચાને 1.25 લાખ રૂપિયાની સાડીઓથી ઢાંકી દીધી છે, જેનાથી તેઓ સીધા સૂરજના આકરા તાપથી બચી રહી છે। આ અનોખા પ્રયાસની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે। દેશના નાસિકમાં સૌથી વધુ દ્રાક્ષ થાય છે। ખેડૂતોનું કહેવું છે કે સૂર્યના કિરણો સીધા જ દ્રાક્ષ પર પડવાથી કાળા ડાઘ પડી જાય છે, જેનાથી દ્રાક્ષ બગડી જાય છે અને ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડે છે। આકરા તાપ અને તેનાથી થતા નુકસાન સામે બચવા માટે નિફાડ તાલુકાના વિંચુર ગામના હોલકર પરિવારે સસ્તો અને અસરદારક નુસ્ખો અપનાવ્યો છે। તેઓએ લગભગ 5,000 રંગબેરંગી સાડીઓના કવચથી પોતાના 3.5 એકરમાં પથરાયેલા દ્રાક્ષના બગીચાને કવર કર્યો છે। આમ તો નિફાડ તાલુકામાં દ્રાક્ષના ઘણા બગીચાઓ છે, પરંતુ લાલંગસાવ વિંચુર રોડ પર મેઇન રોડ પાસે હોલકર પરિવારનો રંગબેરંગી સાડીઓથી ઢાંકેલા દ્રાક્ષના બગીચા પર નજર પડતા જ લોકો તે જોવા બે ઘડી માટે રોકાઈ જાય છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવનારા ટાર્ગેટને પૂરો કરવા માટે ભાજપે ખાસ સ્ટ્રેટેજી બનાવી છે, જેમાં 20થી વધુ બેઠકો જ્યાં ભાજપે સૌથી ઓછા માર્જિનથી જીત મેળવી હતી। આવી બેઠકોમાં આવતા 15,000 જેટલા મતદાન બૂથોને મજબૂત કરવા માટે પ્રદેશ કક્ષાથી ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત ભાજપે 150 બેઠકોનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે કમર કસી છે। કોંગ્રેસની જીતવાળી બેઠકોમાં આવતા 20,000થી વધુ બૂથોને મજબૂત કરવાનો પ્લાન બનાવ્યો છે। સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્યોને પણ ભાજપમાં લેવા માટેનો સમાંતર પ્લાન બનાવ્યો છે। હાલ એક સીટની પેજ સમિતિ પર ચર્ચા ચાલે છે અને નબળા બૂથોની યાદી અલગ તારવવામાં આવી રહી છે। ખાસ કરીને 2017ની ચૂંટણીમાં જે મતદાન બૂથો પર ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હોય
તેવા બૂથોને મજબૂત કરવામાં આવી રહ્યું છે। સાથે 20થી વધુ એવી સીટો જ્યાં ભાજપે જીતને હાંસલ કરી હતી, પરંતુ ત્યાં જીતનું માર્જિન ઓછું હતું એવા 15,000 કરતાં વધુ બૂથોને મજબૂત કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। ચૂંટણી પહેલા 10 જેટલા કોંગ્રેસના મજબૂત ધારાસભ્યોને હજુ પણ ભાજપમાં લાવવાનો પ્લાન છે। સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક છે। સ્માર્ટ સિટી અંતર્ગત મેટ્રો પ્રોજેક્ટ અને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। સુરત જેવા ઔદ્યોગિક નગરીમાં મેટ્રો પ્રોજેક્ટની સફળતાને લઈને શાસકો ખૂબ જ આશા રાખીને બેઠા છે। સુરતમાં સતત વધતા વસ્તીના ભારણ અને તેને કારણે વાહનોની સંખ્યામાં થતો વધારો અનેક નવા પડકારો ઊભા કરી રહ્યા છે। એવી સ્થિતિમાં માસ ટ્રાન્સપોર્ટેશનને પ્રાથમિકતા આપવી એ ખૂબ જ જરૂરી છે। BRTS બસ અને સિટી બસ બાદ હવે મેટ્રો પ્રોજેક્ટ તરફ લોકોનું ધ્યાન છે। ચોમાસું શરૂ થાય તે પહેલા અંડરગ્રાઉન્ડ મેટ્રોનું કામ ઝડપથી પૂર્ણ થાય તે રીતે કામગીરી આવી રહી છે। 18 જાન્યુઆરી 2021ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે મેટ્રો પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મેટ્રો પ્રોજેક્ટને લોકોની સુખ સુવિધાની સાથે રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વનો મુદ્દો અને પ્રોજેક્ટ છે। ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી પોતાના વિઝન ડોક્યુમેન્ટમાં મેટ્રો પ્રોજેક્ટને સૌથી અગ્રીમ સ્થાન ઉપર રાખે છે, તો વિપક્ષ દ્વારા મેટ્રો પ્રોજેક્ટને માત્ર અને માત્ર કાગળ પર બતાવવામાં આવેલ પ્રોજેક્ટ તરીકે ચિતરવામાં આવે છે। જો કે મેટ્રો પ્રોજેક્ટને જે પ્રકારે વિલંબ થયો છે તે જોતા શાસકો હંમેશા વિપક્ષના રહેતા હોય છે। એક તરફ લોકોની સુવિધાની વાત છે, બીજી તરફ રાજકીય રીતે જજ ખાટવા માટે પણ શાસકો તાળામાર તૈયારીઓ કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તારીખ 24/10/2020ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ 25 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપવે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનો અત્યાર સુધીમાં 1 કરોડ પ્રવાસીઓએ રોપવેમાં સફર કરી ગુજરાતના સૌથી ઊંચા શિખર પર બિરાજતા મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી છે। આમ જૂનાગઢમાં રોપવેના લીધે સૌથી વધુ રોજગારી સર્જન કરતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે। તેમજ રોપવેના કારણે દર વર્ષે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। 2.32 કિલોમીટર અને ₹135 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગિરનાર રોપવે દેશ વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। આ અંગે જૂનાગઢ કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે ગિરનાર રોપવે જે ઉડન ખટોલા તરીકે પણ ઓળખવામાં આવે છે, એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ છે, જે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનાર પર તૈયાર થયેલ છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રોપવે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 1 કરોડ યાત્રિકોએ આ સેવાનો લાભ લીધો છે। રોપવે પ્રોજેક્ટના લીધે સાસણ, ગીર સોમનાથ અને દીવ જેવા પ્રવાસન સ્થળોએ સાંકળીને ટુરિઝમ સર્કિટ તૈયાર થઈ રહ્યું છે। આ ઉપરાંત જૂનાગઢ આગવી ઓળખ સમાન ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રેસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કન્ઝર્વેશનની કામગીરી પણ પૂરજોશમાં થઈ રહી છે, જે આગામી થોડા મહિનામાં જ પૂર્ણ થઈ જશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ વાવેતરમાં બટાકા બાદ તમાકુનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। આ વર્ષે તમાકુનું ઉત્પાદન વધવાની સાથે સાથે ભાવો સારા મળવાની શરીર માટે હાનિકારક મળતા તમાકુ ખેડૂતોને આર્થિક રીતે ફાયદાકારક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તમાકુ હાનિકારક છે આ ચેતવણીથી તમાકુનું સેવન કરતા હોય તેના માટે હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે તમાકુ હાનિકારક નહીં પરંતુ આર્થિક ફાયદાકારક છે। બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ વાવેતર તરીકે બટાકા બાદ સૌથી વધુ વાવેતર ખેડૂતો તમાકુનું વાવેતર કરતા હોય છે। આ વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં તમાકુનું વાવેતર ઓછું થયું હતું। ઓછા વાવેતર બાદ પણ ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે અને ભાવો પણ ગત વર્ષની સરખામણીએ સારા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટમાં ગત વર્ષે 7 લાખ બોરી તમાકુની આવક નોંધાઈ હતી, જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો તમાકુની આવક શરૂ થયાના પ્રથમ દિવસે જ 60,000 બોરીની આવક નોંધાઈ છે। એટલે કે કહી શકાય કે આ વર્ષે ડીસામાં તમાકુની આવક પણ ગત વર્ષની સરખામણી વધારે તેવો અંદાજ જોવા મળી રહ્યો છે। તો તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તમાકુનો વપરાશ નશીલા પદાર્થો બનાવવા માટે થતો હોવાથી તેમાં લોકોમાં માન્યતા છે, પરંતુ તમાકુનો મોટાભાગે ઉપયોગ દવાઓ બનાવવા માટે અને જંતુનાશક દવા બનાવવા માટે થતો હોવાનું બજાર સમિતિના સેક્રેટરી જણાવી રહ્યા છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં તમાકુનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાના લીધે તમાકુની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે।
મોંઘવારીના લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી। શાકભાજી, દૂધથી લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ત્યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટના ભાવ વધારી દીધા છે। દૂધ, છાશ બાદ હવે બટરના ભાવ પણ વધ્યા છે। અમૂલ ડેરીએ બટરના ભાવમાં વધારો કર્યો છે। અમૂલ બટરના 100 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકેટના ભાવ વધારવામાં આવ્યા છે। અમૂલ બટર 100 ગ્રામ 50 રૂપિયાથી 52 રૂપિયા થયા છે, તો અમૂલ બટર 500 ગ્રામ 245 રૂપિયાથી 255 રૂપિયા થયા છે, તો અમૂલ બટર 1 કિલો 530 રૂપિયાથી 550 રૂપિયા થયા છે। ઉલ્લેખનીય છે કે અમૂલે 1 માર્ચના રોજ દૂધમાં ભાવ વધારો જાહેર કર્યો હતો। તેના બાદ ગુજરાતની લગભગ તમામ મોટી ડેરીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો। યુક્રેન યુદ્ધ મહામારીના કારણે અમૂલની નિકાસો વધી છે, જેને કારણે ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। વધતા જતા ભાવો વિશે અમૂલના MD આર સોઢીએ સ્પષ્ટતા કરી છે કે દૂધના ભાવ આગામી સમયમાં વધતા રહેશે, પરંતુ ઘટશે નહીં, જેથી દૂધના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી। છેલ્લા 2 વર્ષમાં દૂધના ભાવમાં 8% વધારો નોંધાયો છે। ભારતીય રિઝર્વ બેંકે બેંગલુરુ સ્થિત સુશ્રુતિ સૌહાર્દા સહકાર બેંક નિયામિતા પર ઘણા નિયંત્રણો લગાવવાની જાહેરાત કરી છે, જેના કારણે આગામી દિવસોમાં આ બેંકના ગ્રાહકોની મુશ્કેલી વધી શકે છે। બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદાને લઈને RBI દ્વારા કેટલીક મર્યાદા નક્કી કરવામાં આવી છે। RBIએ આ મુદ્દે જણાવ્યું છે કે બેંક હવે તેની મંજૂરી વિના લોન આપી શકશે નહીં, જે થાપણો સ્વીકારી શકશે નહીં, તેમજ RBIએ લોન રિન્યુઅલ પર પ્રતિબંધ મૂક્યો છે। આ સિવાય RBIએ બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા પણ નક્કી કરી છે। RBIએ કહ્યું છે કે ગ્રાહકો તેમના ખાતામાંથી 5000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં। RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ બચત ખાતા, ચાલુ ખાતા અથવા થાપણદારોના અન્ય કોઈપણ ખાતામાંથી કુલ રકમમાંથી 5000 રૂપિયાથી વધુની રકમ ઉપાડવાની મંજૂરી આપી શકાતી નથી। RBIએ જણાવ્યું છે કે બેંક પરના આ નિયંત્રણો આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે। બેંકને તેની નાણાકીય સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પ્રતિબંધો સાથે બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। અગાઉ સોમવારે RBIએ વિવિધ બિન અનુપાલન માટે 3 સહકારી બેંકો પર કુલ ₹5 લાખનો દંડ ફટકાર્યો હતો। તો RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફલટણ સ્થિત યશવંત કોઓપરેટિવ બેંક લિમિટેડને આવક, સંપત્તિ વર્ગીકરણ જોગવાઈ અને અન્ય સંબંધિત મુદ્દાઓ પરના તેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ₹2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ગુજરાતમાં રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે, ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે એક બિલ લાવી હતી, પરંતુ આ બિલ આવવાની સાથે રાજ્યભરના માલધારી સમાજે વિરોધ પ્રદર્શન કર્યા હતા। માલધારી સમાજ દ્વારા આ બિલને પરત લેવાની માંગણી કરવામાં આવી રહી હતી। તો માલધારી સમાજની વિવિધ રજૂઆતોને જોતા રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ કાયદાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી છે। રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું છે કે ઢોર નિયંત્રણ બિલ પર કોઈને મુશ્કેલી પડે તેવું રાજ્ય સરકાર કરશે નહીં। તેમણે કહ્યું છે કે માલધારી સમાજના આગેવાનો સાથે આજે પણ બેઠક થઈ હતી, ત્યારબાદ મુખ્યમંત્રીએ કાયદાને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે। તેમણે કહ્યું છે કે આ અંગે કોઈ પણ તકલીફ ન પડે, કોઈને તકલીફ ન પડે એટલે તમામ ચર્ચાના અંત બિલકુલ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમજ રાજ્ય સરકારે આ બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું, પરંતુ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ આ બિલનો સતત વિરોધ કરી રહ્યો હતો। માલધારી સમાજની માંગ પણ આ બિલને રદ કરવાની હતી। સરકારે માલધારી સમાજ સાથે બેઠકો પણ કરી હતી। જીતુ વાઘાણીએ કહ્યું છે કે સમૂહના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। હવે નવા કેસ નહીવત સામે આવી રહ્યા છે, તો રાજ્યમાં કોરોનાને લીધે લાગેલા તમામ પ્રતિબંધો પણ હવે દૂર કરી દેવામાં આવ્યા છે। રાજ્યના કોઈપણ શહેરમાં કર્ફ્યુ સહિતના પ્રતિબંધો હટી ગયા છે। દુકાનો, રેસ્ટોરન્ટ, સિનેમા, ફરવાના સ્થળો ધામધૂમથી ચાલી રહ્યા છે, તો સામાજિક પ્રસંગો સહિત અન્ય પ્રસંગોમાં હાજરીની કોઈ મર્યાદા નથી। પરંતુ આ વચ્ચે લોકોને એક સવાલ છે કે માસ્ક ક્યારે હટશે? માસ્કને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વની વાત કહી છે। તો ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજીને સંબોધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાને લગતા તમામ નિયમો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ હાલના તબક્કે તમામ લોકોએ માસ્ક ફરજિયાતપણે પહેરવું પડશે। રાજ્ય સરકારે હજુ માસ્કમાંથી મુક્તિ આપી નથી। ચીન જેવા દેશોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાની ચોથી લહેરની પણ આશંકા રહેલી છે। તેવામાં રાજ્ય સરકારના હાલ માસ્કમાં છૂટ આપશે નહીં।
તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2 કેસ નોંધાયા છે, તો દેવભૂમિ, દ્વારકા, ગાંધીનગર, કચ્છ, પંચમહાલ, સુરતમાં એક કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા જિલ્લામાં નવા 2 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સના પ્રશ્નોની માંગણીઓ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવીને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય સંપૂર્ણ સંવેદના સાથે કર્યા છે. ત્યારે ગરીબ નાગરિકોની આરોગ્યલક્ષી સેવાઓ સત્વરે મળતી થઈ જાય અને માનવીની મહામૂલ્ય જિંદગીને બચાવવા માટે સેવા યજ્ઞમાં સત્વરે જોડાઈ જવા તબીબોએ અપીલ કરવામાં આવી છે. તો અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે રાજ્ય સરકારને લીધેલા નિર્ણય વિગતો આપતા કહ્યું છે કે તબીબોના NPA માંગણી સંદર્ભે સરકારે તારીખ 1/6/2019થી 20% NPPAની ચૂકવણીનો નિર્ણય કર્યો છે. તો એરિયર્સની રકમ 5 સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે, જેમાં પ્રથમ હપ્તો એપ્રિલ 2022થી, બીજો હપ્તો ઓક્ટોબર 2022, ત્રીજો હપ્તો એપ્રિલ 2023, ચોથો હપ્તો ઓક્ટોબર 2023 અને પાંચમો હપ્તો એપ્રિલ 2024ના રોજ ચૂકવવામાં આવશે. ઉત્તર પ્રદેશના હવે ટૂંક સમયમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર દ્વારા એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. જલ્દીથી યુપીમાં 60 વર્ષથી ઉપરની મહિલાઓ યુપી રોડવેઝની બસમાં મફતમાં મુસાફરી કરી શકશે. સંકલ્પ પત્રના મતે વરિષ્ઠ મહિલાઓને રોડવેઝની બસોમાં મફત યાત્રા કરવાનો મોકો મળશે. હવે જાણકારી માટે જણાવી દઈએ કે બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં સિનિયર સિટીઝન મહિલાઓ માટે રોડવેઝમાં મફત બસ યાત્રાનો વાયદો કર્યો હતો અને હવે સંકલ્પ પત્રના પોતાના વાયદા હેઠળ સરકાર તરફથી તેનો પ્રસ્તાવ તૈયારી કરી લેવામાં આવ્યો છે. તો આ કડીમાં કહેવામાં આવી રહ્યું છે કે જલ્દીથી 60 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓ રોડવેઝની બસોમાં નિઃશુલ્ક યાત્રા કરી શકશે. સરકારનું માનીએ તો આ યોજના હેઠળ લગભગ 264 કરોડ રૂપિયાનો વર્ષે સરકાર પર બોજો પડશે. અત્યાર માટે પરિવહન નિગમે આ પ્રસ્તાવ તૈયાર કરી તંત્રને મોકલી દીધો છે. આમ જોવા જઈએ તો દેશના 2 એવા રાજ્યો છે જ્યાં મહિલાઓને ફ્રી બસ યાત્રાની સુવિધા આપવામાં આવી રહી છે. રાજધાની દિલ્હી અને રાજસ્થાનમાં મહિલાઓને આ સુવિધા આપવામાં આવી રહી છે. હવે દેશનું સૌથી મોટું રાજ્ય પણ આ રસ્તે નીકળી પડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તમામ શહેરોમાં બસોનું સંચાલન કરવામાં આવશે. ત્યારે રાજ્યના તમામ ડેપોમાં બુઝુર્ગ મહિલાઓનો ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે. પછી તેના આધારે આ યોજનાને શરૂ કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આર્ટ્સ કોલેજ ખાતે ગુજરાતી વિભાગ દ્વારા સાહિત્યક વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. વડાલી શહેરમાં આવેલ શેઠ BC શાહ આર્ટ્સ કોલેજ ખાતે પ્રાર્થના હોલમાં ગુજરાતી વિભાગ દ્વારા સાહિત્ય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિ પારુલબેન બારોટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત કેફિયત અને કાવ્ય પઠનના કાર્યક્રમમાં કવિ પારુલબેનને કોલેજના વિદ્યાર્થીઓને ગીત, કાવ્ય, ગઝલ અને બાળકાવ્યનું રસસ્વાદ કરાવ્યો હતો. તેમજ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ભૂપતભાઈ પટેલ અને આરતીબેન રાઠોડે પણ સહકાર આપ્યો હતો. ત્યારે આ કાર્યક્રમની સફળતા બદલ પ્રિન્સિપાલ ડોક્ટર NR પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ કાર્યક્રમ પ્રસંગે કવિ પારુલબેન બારોટ, કોલેજ સ્ટાફ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેં મારી સર્જન યાત્રાની વાત કરી, મારી કેફિયતની વાત કરી અને મારા જે પુસ્તકો પ્રકાશિત થયા છે 9 એ 9 પુસ્તક વિશે પણ મેં ચર્ચા કરી. લેખન કેવી રીતે કરવું અને કેવી રીતે લખવું એ વિષય ઉપર પણ મેં ચર્ચા કરી અને બાળકોને ખૂબ જ ગમ્યું. મારા 4 બાળ વાર્તા સંગ્રહ છે, 1 બાળગીત સંગ્રહ છે, 1 વાર્તા સંગ્રહ છે અને 1 ગઝલ સંગ્રહ તેમજ 1 સોનેટ સંગ્રહ છે. બાળકો સમક્ષ સોનેટ, ગીત, ગઝલ અને બાળગીત રજૂ કરી અને ખૂબ જ આનંદ આવ્યો. અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. એવું લાગે કે જાણે મા સરસ્વતીનો વાસ છે અને અહીંના બાળકો તથા અહીંના પ્રિન્સિપાલ અને અહીંના જે પ્રોફેસર છે એ સૌનો સ્વભાવ ખૂબ જ સુંદર અને પ્રેમાળ છે. ભાષાનું વૈવિધ્ય વધારવા માટે અને તેને ખૂબ આગળ લાવવા માટે અહીંના સમગ્ર જે પ્રોફેસર મંડળ છે એ ખૂબ જ તન મનથી મહેનત કરી રહ્યા છે અને આમ જ જો ભાષા માટે તમે સજાગ રહેશો તો આપણી ભાષા તો સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે.
એટલે ગુજરાતી ભાષા માટે ખૂબ જ માન છે અને ગર્વ છે કે હું ગુજરાતી છું. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.